હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શામીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 ગુજરાતી સ્વાધ્યાય પોથી ભાગ 3 તેનો એકમ છે 7 ઢેબરાનો ન્યાય તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। અહીંયા એકમ 7 ઢેબરાનો ન્યાય પ્રશ્ન 1 આપેલા શબ્દોને સાચી રીતે લખો। તો પહેલું થશે મિલકત, બીજું નુકસાન, ત્રીજું ઉત્સાહ, ચોથું દુષ્ટ, પાંચમું ધાસ્તી, છઠ્ઠું પૂજારી, સાતમું સ્વાદિષ્ટ, આઠમું શાણો, નવમું બગીચો અને 10મું દિમાગ। પ્રશ્ન 2 આપેલ વાક્યો કોણ બોલે છે તે સામેના ખાનામાં લખો। પહેલું છે કાકી તું લીલુંછમ ખાવાનું દે, બકરી। બીજું છે લઈ જા તારી બકરી, માળી। ત્રીજું છે એ મૂંગું પ્રાણી પણ તું તો મૂંગું પ્રાણી નથી ને, તો શેઠ। ચોથું છે આપણે રાજાને ફરિયાદ કરીશું, કાકી। પાંચમું છોડી શું દે, સજા કરશે, પૂજારી। છઠ્ઠું બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે, કાકા। પ્રશ્ન 3 આપેલ વાક્યોમાં કયો ભાવ છુપાયેલો છે તે કૌંસમાંથી શોધીને લખો। પહેલું છે તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે, પ્રશંસા। બીજું છે શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો, ગુસ્સો। ત્રીજું છે મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને મહેરબાની કરી બહાર કાઢો, તો વિનંતી। ચોથું છે સારું તમે પણ આવો, તો સહમતિ। પાંચમું છે તું મોટો થઈને આવું જ કરવાનો ને, તો ઠપકો। આગળ પ્રશ્ન 4 છે આપેલ વિધાનોમાં સાચા વિધાનની સામે ખરું અને ખોટા વિધાનની સામે ચોકડી એટલે કે ખોટાની નિશાની કરો। તો માળીએ છજુ કાકાની સાથે સારું વર્તન કર્યું, તો ખોટું। બીજું છે શેઠે બકરીના માથામાં ફટકારી, તો ખોટું। ત્રીજું છે કાકાને પૂજારી સમજદાર લાગ્યો, તો ખરું। ચોથું છે કાકા અને કાકીએ કાગળ પર અરજી લખી હતી, તો ખોટું। પાંચમું છે અરજી રાજા સિવાય કોઈ વાંચી શક્યું નહીં, તો ખરું। આગળ પ્રશ્ન 5 છે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય જોડો। તો પહેલું છે તડકો સરસ છે, કપડા તરત સુકાઈ જશે, તો તેનો જવાબ થશે તડકો સરસ છે એટલે કપડા તરત સુકાઈ જશે। બીજું છે હું કાંઈ એમ નવરો નથી, રાજાને અરજી દેવા જાઉં, તો તેનું થશે હું કઈ એમ નવરો નથી કે રાજાને અરજી દેવા જાઉં। ત્રીજું છે રાજાએ અરજી વાંચીને આપણો ન્યાય કર્યો, એના પ્રધાનો સાવ અભણ, રાજાએ અરજી વાંચીને આપણો ન્યાય કર્યો પણ એના પ્રધાનો સાવ અભણ। ચોથું છે તે બીમાર હતો મારી સાથે આવ્યો, તે બીમાર હતો તેમ છતાં મારી સાથે આવ્યો। પાંચમું છે તમે કાં તો ઘરે જાઓ મારી સાથે આવો, તો તેનું થશે તમે કાં તો ઘરે જાઓ અથવા મારી સાથે આવો। પ્રશ્ન 6 છે બકરીની અરજી વાર્તામાંથી તમને ગમતો એક હાસ્ય સંવાદ લખો। કાકી કહે બકરી તું દૂધ દે, બકરી કહે કાકી તું લીલુંછમ ખાવાનું દે। કાકી કહે લીલુંછમ ખાવાનું તો નથી, તો બકરી કહે તો દૂધ પણ નથી। આગળ પ્રશ્ન 7 છે પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે છજુ કાકાની આંખમાં આંસુ શા માટે આવ્યા, તો બકરીને મરેલી જોઈને છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા। બીજું છે કાકી કોના પર ખૂબ ગુસ્સે થઈ ગયા, શા માટે, તો કાકી શેઠ પર ખૂબ ગુસ્સે થયા કારણ કે શેઠે નુકસાની તો ન આપી પણ છજુ કાકાને 4 ચાબખા માર્યા। ત્રીજું છે છજુ કાકાને રાજાના પ્રધાનો કેમ દિમાગવાળા લાગ્યા નહીં, તો રાજાના પ્રધાનો છજુ કાકાની અરજી વાંચી શક્યા નહીં, આથી તેમને પ્રધાનો દિમાગવાળા લાગ્યા નહીં। ચોથું છે છજુ કાકાની ફરિયાદ સાંભળી રાજા શો ન્યાય કરે છે, તો રાજા શેઠને કોટડીમાં પૂરી દે છે અને એની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુ કાકાને અપાવે છે। પાંચમું છે છજુ કાકા અને તેમની પત્નીને તમે કેવા માનશો, હોશિયાર કે મૂર્ખ, શા માટે, તો છજુ કાકા અને તેમની પત્ની હોશિયાર છે કારણ કે તેઓ અભણ હોવા છતાં રાજા પાસેથી ન્યાય મેળવે છે। આગળ પ્રશ્ન 8 છે મારું પ્રિય પ્રાણી વિશે 7 થી 8 વાક્યોમાં લખો। તો મારું પ્રિય પ્રાણી ગાય છે, ગાયને ગાય માતા તરીકે પૂજવામાં આવે છે। ગાય એક ઉપયોગી પાલતુ પ્રાણી છે, ગાય દૂધ આપે છે, દૂધમાંથી ઘી, માખણ, પનીર જેવી વસ્તુઓ બને છે, ગાયના છાણમાંથી ખાતર બને છે, ગાય કાળા, ધોળા કે કાબરચીતરા રંગની હોય છે, ગાયના બચ્ચાને વાછરડું કહે છે। અહીંયા છેલ્લે પ્રશ્ન 9 આપેલો છે ચિત્રના આધારે વાર્તા લખો। તો એક જંગલમાં ઝૂંપડીમાં બકરીઓ રહેતી હતી। એક દિવસ એક ભૂખ્યો અને ચાલાક વાઘ ઝૂંપડી પાસે આવી પહોંચ્યો, તેણે ઝૂંપડીના દરવાજે ઠોકર મારી અને બકરીઓને બહાર આવવા કહ્યું। બકરીઓ સમજી ગઈ કે બહાર જવું જોખમી છે, તેઓએ તરત જ દરવાજો મજબૂત રીતે
બંધ કરી દીધો અને એકબીજાને હિંમત આપી. પછી એક બકરીએ બુદ્ધિથી વિચાર કરી મોટા અવાજે કહ્યું, અહીં સિંહ રહે છે, તું તરત જ અહીંથી ભાગી જા. બકરીઓના મોટા અવાજ અને આત્મવિશ્વાસથી વાઘ ડરી ગયો. તેને લાગ્યું કે ખરેખર ઝૂંપડીમાં સિંહ હશે. ડરથી વાઘ ત્યાંથી ભાગી ગયો. બકરીઓ ખૂબ ખુશ થઈ અને એકબીજાને ગળે મળીને પોતાની સમજદારી. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.